ગંભીરા બ્રિજ જે તૂટ્યો છે એ મુદ્દે છે સીએમ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, CR પાટીલ અને ભાજપના છે પરસોત્તમ રૂપાલા સહિતના અનેક નેતાઓ કાર્યકર્તાઓએ છે એવી પોસ્ટ કરી છે કે 23માંથી છે એક જ ગાળો છે એ તૂટ્યો છે. વિચાર કરો, આ લોકોને જે આવી પોસ્ટ કરતા શરમ નથી આવતી કે 23માંથી જે એક ગાળો તૂટ્યો છે એવી જે મુખ્યમંત્રી પોસ્ટ કરી રહ્યા છે. તો આ છે ખૂબ શરમજનક કહેવાય કે તમે જે આવા ગાળા ગણવા બેઠા છો. 23માંથી એક ગાળો તૂટ્યો એનો મતલબ એવો ક્યાંય નથી થતો કે બાકીનો બ્રિજ છે ને સલામત છે. એટલે હકીકતમાં છે આખો બ્રિજ જ છે તૂટ્યો એમ કહેવાનું હોય, એની બદલે છે એક જ ગાળો તૂટ્યો એવું દર્શાવી અને આ લોકો જે છટકબારી જે કરવા માંગે છે. એટલે ખાસ જનતાને કેવું તો આવા અધિકારીઓ અને નેતાઓ જે સાવચેત રહેજો. આખી ભ્રષ્ટાચારી ગેંગ છે અત્યારે એવા ટ્વીટ કરી રહી છે કે એક ગાળો તૂટ્યો. એક ગાળો નથી તૂટ્યો, આ 9 જણાના છે ને પરિવારનો માળો તૂટ્યો છે. એ તમને નથી દેખાતો? અને ઉપરથી છે ત્યાંના કાર્યપાલક ઇજનેર છે એવું નિવેદન આપે છે કે આ બ્રિજ છે જર્જરિત નથી. વિચાર કરો, જે પુલ છે સામે તૂટેલો પડ્યો દેખાય છે એ બ્રિજ છે જર્જરિત નથી. અને ત્યાંના કોઈક સ્થાનિક સરપંચ છે ધનજીભાઈ, એના મુજબ તો કેવું એવું છે કે બ્રિજના જે બાકીના ભાગો છે ને એમાં પણ જે પોપડા જે ખરી રહ્યા છે એટલે એ પણ જે ગમે ત્યારે ધ્વસ્ત થઈ શકે છે. એટલે મુખ્યમંત્રી CR પાટીલના જેટલા પણ ભાજપના નેતાઓ આવું ટ્વીટ કરે છે કે 23માંથી એક ગાળો તૂટ્યો, એ બધાને કેવું હતું 23માંથી એક ગાળો તૂટ્યો એનું જે અભિમાન ન કરવાનું હોય. જો 23 તૂટ્યા હોત તો કેટલી નુકસાની થાત, કેટલી જાનહાની થાત, એ જ વિશે જે વિચારવા જેવું હતું. એના બદલે છે તમે જે 23માંથી એક જ ગાળો તૂટ્યો એવું દર્શાવીને જે છટકબારી કરવા માંગી રહ્યા છો આ બિલકુલ યોગ્ય નથી. એટલે જે 9 લોકોના જે માળા વિખાણા છે ને એના સામું જોવો એટલી વિનંતી હતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.